હેમાંગી, આ ઘર હવે તારું છે બેટા. બધું તારા નામે. મારે તો ક્યારેય આવું સ્વપ્ન પણ નહોતું જોયું. આવી સાસુ આજકાલ ક્યાં મળે? દીકરી જેવી માની છે વહુને. લોકો જે જુએ છે એ હકીકત નથી. સહી કરી દે બેટા, બસ ફોર્મેલિટી છે. મમ્મી પર તો પૂરો વિશ્વાસ છે. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. આ શું છે? મિલકત તો મારા નામે જ નથી. બધું સમજી ગઈ ને હવે? મને તો મીઠા શબ્દોમાં ફસાવી દીધી. હવે સત્ય સામે લાવવાનું છે. શહેરના જૂના વિસ્તારમાં એક મોટું પહોળું ઘર હતું. આંગણાવાળું, મજબૂત દિવાલોવાળું, બારણા ઉપર જૂના કોતરણીવાળા કાંઠા અને એ ઘરની સાથે જોડાયેલી એવી એક મિલકત જેને લઈને આખા પરિવારની નજર વર્ષોથી અટકી હતી. એ ઘર સુશીલાબેનના નામે હતું. સુશીલાબેન સખત સ્વભાવની, સમજદાર, બહારથી ધાર્મિક અને અંદરથી ખૂબ જ હિસાબી સ્ત્રી. પતિના મોત પછી આખું ઘર, 2 દુકાનો અને પાછળનો એક પ્લોટ એમના નામે આવ્યા હતા. એક જ દીકરો, હિતેશ, અને એની પત્ની કવિતા. કવિતા ગરીબ ઘરની ભણેલી, શાંત, સંસ્કારી અને સહનશીલ વહુ હતી. લગ્નના પહેલા દિવસે જ એને બધાએ કહ્યું હતું, તારી સાસુ બહુ તીખી છે, એમને રાજી રાખવી સહેલી નથી. કવિતાએ મનમાં વિચાર્યું, પ્રેમથી બધું જીતી શકાય, પણ ક્યારેક ઘરમાં પ્રવેશતા જ માણસને સમજાઈ જાય છે કે અહીં પ્રેમથી વધારે રાજકારણ રહે છે. સુશીલાબેન બહારના લોકો સામે વહુની બહુ પ્રશંસા કરે. અમારી કવિતા તો દીકરી જેવી છે, ઘર બહુ સરસ સંભાળી લે છે, ભાગ્યે આવી વહુ મળે. પણ ઘરનો દરવાજો બંધ થાય પછી વાત બદલાઈ જતી. ચા ઠંડી કેમ થઈ? રોટલી ગોળ કેમ નહીં? મારા દીકરાને પહેલો નાસ્તો આપ્યો કે નહીં? મારા કપડાં પહેલાં ધોઈશ કે તારા શોખ પૂરા કરશ? હિતેશ મધ્યમાં ખૂબ ઓછું બોલે. એવા દીકરા જે લગ્ન પછી પણ માતા સામે બાળક જ રહે છે. કવિતા ચૂપચાપ બધું સહે. એમને લાગતું, ચાલે, ઘર છે, થોડું ઘણું તો સહન કરવું પડે. પણ ઘરમાં એક વધુ સમસ્યા હતી. લગ્નને 3 વર્ષ થયા છતાં કવિતાને સંતાન ન હતું. હવે સુશીલાબેનનો સ્વર વધારે કડવો થઈ ગયો. ઘરમાં વહુ આવી અને દીવો જ ના બળ્યો. અમારા કુટુંબનું નામ કોણ આગળ વધારશે? પોતાના નસીબ લઈને આવી છે. ડૉક્ટર પાસે હિતેશ ગયો હતો, કવિતા પણ ચેકઅપ કરાવતી હતી. ડૉક્ટરે કહ્યું હતું, બંનેને થોડો સમય અને સારવાર જોઈએ. પણ સુશીલાબેન માટે દોષ એક જ વ્યક્તિનો હતો, વહુ. કવિતા રાત્રે એકલી ઓરડામાં રડી લેતી, પણ બીજા દિવસે ફરી સ્મિત પહેરી લેતી. કારણ કે ગરીબ ઘરની દીકરીને બાળપણથી એક વાત શીખવાડવામાં આવે છે, સાસરી એ જ સાચું ઘર. એક દિવસ આખા ઘરમાં અચાનક વાત ફેલાઈ. સુશીલાબેન પોતાના નામની આખી મિલકત કવિતાના નામે કરવાની છે. જ્યારે પ્રથમવાર આ વાત બહાર આવી ત્યારે મહોલ્લાની સ્ત્રીઓ સુધીને વિશ્વાસ ન આવ્યો. સાચું? આવી સાસુ? વહુના નામે? આજકાલ તો દીકરાના નામે પણ લોકો ડરે. ઘરમાં પણ એકદમ જુદો માહોલ બની ગયો. હિતેશ આશ્ચર્યમાં, માં, અચાનક કેમ? સુશીલાબેન હળવા અવાજે બોલ્યા, મારે હવે ઉંમર થઈ, કાલ શું થાય એ કોઈ કહેવાનું નથી. ઘર કવિતા સંભાળે છે તો નામ પણ એનું રહે. મારે વહુને સુરક્ષા આપી દેવી છે. આવો જવાબ સાંભળીને તો પાડોશણો પણ કહી બેસી,
વાહ સુશીલાબેન, તમે તો સમાજ માટે ઉદાહરણ બની જશો. કવિતા તો બિલકુલ ગભરાઈ ગઈ. મમ્મીજી, આ શું જરૂર છે? બધું હિતેશજીનું જ છે. ઘરના જ તો લોકો છીએ. સુશીલાબેન તરત બોલ્યા, ના વહુ, હું દિલથી કરું છું. તું આ ઘરમાં બહુ સહન કર્યું છે. તારે પણ વિશ્વાસ હોવો જોઈએ કે આ ઘર તારી પાછળ ઊભું છે. આ શબ્દો સાંભળીને કવિતાની આંખ ભીની થઈ ગઈ. જીવનમાં પહેલીવાર એને લાગ્યું, કદાચ સાસુનું મન ખરેખર બદલાઈ ગયું છે. હિતેશ પણ નરમ પડી ગયો. માં, તમે ખરેખર બહુ મોટું કામ કરો છો. સુશીલાબેન અંદરથી બધું જોતા હતા. ઘરના ત્રણેય લોકોમાં એક સાથે બદલાવ આવી ગયો. હિતેશ હવે માપાને પહેલા જેવો ઊંચો અવાજ ન કરતો. કવિતા વધારે સેવા કરવા લાગી. બહારના લોકો સામે સુશીલાબેનની પ્રતિષ્ઠા વધી ગઈ. પણ આ દેખાતી દયાળુતાની પાછળ એક બહુ ઊંડી ગણતરી છુપી હતી. સુશીલાબેનને પતિના જીવતા જ એક આદત હતી, લોકોને સીધા નહીં પરોક્ષ રીતે નિયંત્રિત કરવાની. એમને ખબર હતી કે સીધા ગુસ્સાથી લોકો થોડા સમય ડરે, પણ ઉપકારના ઋણથી લોકો આખી જિંદગી ઝૂકી જાય. કવિતા પર વર્ષોથી એમનો કાબૂ હતો, અપમાનથી. પણ હવે કવિતા અંદરથી કઠિન બનતી જતી હતી. હિતેશ પણ ક્યારેક પત્ની તરફેણમાં નાની નાની વાતો બોલવા લાગ્યો હતો. સુશીલાબેનને આ ફેરફાર દેખાતો હતો. અને એ જ સમયે ડોક્ટર તરફથી બીજી એક સત્ય બહાર આવ્યું. સમસ્યા કવિતામાં નહોતી. મુખ્ય તકલીફ હિતેશમાં હતી. હિતેશે આ રિપોર્ટ સૌપ્રથમ મા પાસે જ છુપાઈને બતાવ્યો. એ ભાંગી પડ્યો. માં, કવિતાને ના કહેશો. એ બહુ સારો દિલ ધરાવે છે, પણ આ વાત બહાર જશે તો હું બધાની સામે નાનો પડી જઈશ. સુશીલાબેનને એ પડે દીકરાનું દુઃખ ઓછું અને પોતાની વંશરેખાનો ભય વધારે દેખાયો. એમના મનમાં તરત જ એક પ્લાન ઉગ્યો. જો કવિતા આ વાત જાણી જશે તો કાલે એની ઉપરનો તારો પક્કડ ઘટી જશે. એને સંતાન ન હોવા માટે દોષી માનીને દબાવી શકાય છે. અને જો દીકરો બીજી વાર લગ્ન કરવા પડે તો મિલકત સીધી એની પાસે હોવી જ જોઈએ. પણ બહારથી કવિતાને સંપૂર્ણ વિશ્વાસમાં રાખવી પડશે. ત્યાંથી આખી રમત શરૂ થઈ. સુશીલાબેનનો પ્લાન મિલકત આપવાનો નહોતો, મિલકત દ્વારા કવિતાને પકડી રાખવાનો હતો. થોડા દિવસ પછી સુશીલાબેન કવિતાને એકલી મળ્યા. વહુ, આવતીકાલે વકીલ પાસે જવું છે. શા માટે મમ્મીજી? મિલકત ટ્રાન્સફર માટે. પણ એક બે કાયદાકીય કાગળો છે, તું વાંચીને સાઇન કરી દેજે. કવિતા હસી. તમે કહેશો ત્યાં સાઇન કરી દઈશ. સુશીલાબેનની આંખમાં એક ચમક આવી. એ જ તો એમને જોઈતું હતું, અંધવિશ્વાસ. સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. બીજા દિવસે વકીલની ઓફિસમાં કાગળો તૈયાર હતા. ઉપરથી બધું એવું જ લાગતું હતું કે મિલકત કવિતાના નામે થઈ રહી છે. પણ મધ્યમાં કેટલાક ખાસ ક્લોઝ ઉમેરાયા હતા. મિલકત કવિતાના નામે રહેશે, પરંતુ જીવનકાળ સુધી સંપૂર્ણ કાબૂ સુશીલાબેનનો. કવિતા કોઈ પણ મિલકત વેચી, ભાડે આપી, ગીરવે મૂકી કે કાનૂની રીતે બદલી શકશે નહીં. જો કવિતા લગ્નજીવનમાંથી અલગ થાય, સંતાન વગર રહે અથવા પારિવારિક ફરજમાં નિષ્ફળ ગણાય તો મિલકત આપમેળે પાછી ટ્રસ્ટમાં જ જશે, જેના ટ્રસ્ટી સુશીલાબેન અને પછી હિતેશ હશે. અને સૌથી ખતરનાક વાત, કવિતાએ ભાવિ કોઈ પણ દાવા, ભરણપોષણ કે રહેવાના અધિકાર માટે આ મિલકતને અંતિમ સમાધાન માનવી પડશે. અર્થાત બહારની દુનિયાને લાગશે કે સાસુએ બધું વહુના નામે કર્યું, પણ વાસ્તવમાં કવિતા હાથમાં કશું જ નહીં રાખે. ઉલટું કાલે એને ઘરેથી દૂર કરવું સહેલું બની જશે. વકીલે કવિતાને કાગળ વાંચવા કહ્યું. કવિતાએ લજાશથી સુશીલાબેન તરફ જોયું. મમ્મીજી, મને કાયદો ક્યાં સમજાય? તમે છો ને? સુશીલાબેન મીઠું સ્મિત કર્યું. હા વહુ, તારા ભલાઈ માટે જ છે. કવિતાએ સાઇન કરી દીધું. એ દિવસે ઘરે પાછા આવ્યા પછી સુશીલાબેન મંદિર ગઈ, પ્રસાર વહેંચ્યો અને બધાને કહ્યું, હવે આ બધું કવિતાનું છે. લોકોએ તાળીઓ પાડી, કવિતાને શુભેચ્છા આપી. અને એ વચ્ચે કવિતાએ પોતાના જ પગ નીચેની જમીન ખરેખર ગુમાવી દીધી, એ પણ જાણ્યા વગર. અગાઉની જેમ અપમાન હવે ખુલ્લું નહોતું. હવે સુશીલાબેન વધુ મીઠી બની ગઈ. વહુ, થાકી ગઈ હશે, બેસ. વહુ, લોકો શું કહે છે ખબર છે? તું નસીબદાર છે. વહુ, હવે આ ઘરના નિર્ણયો પણ તું કર.
પણ આ મીઠાશમાં એક છુપાયેલી દોરી હતી. જ્યારે પણ કવિતા થોડી અસહમતિ બતાવે, સુશીલાબેન હળવીથી યાદ અપાવે, આખું ઘર તારા નામે કર્યું છે. મેં તારી ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો છે. હવે તારે પણ ઘરની ઇજ્જત રાખવી પડશે. હિતેશ પણ હવે પત્ની પર અજાણતા દબાણ કરતો. માએ એટલું બધું તારા નામે કર્યું છે તો તું નાની વાતમાં તર્ક ના કર. ઘરમાં શાંતિ રાખ. થોડું એડજસ્ટ કરવાનું જ હોય. કવિતા વધુ અંદર દબાતી ગઈ. એક દિવસ એને જૂના કબાટમાં પોતાના મેડિકલ રિપોર્ટની નકલ મળી. તેમાં ડોક્ટરની નોંધ હતી. ફિમેલ પેરામીટર્સ વિધિન નોર્મલ રેન્જ. મેલ ફેક્ટર રિક્વાયર્સ ફર્ધર ઇન્ટરવેન્શન. કવિતાના હાથ કંપી ગયા. એણે એક પળમાં બધું સમજાયું નહીં, પણ શંકાનો પહેલો દીવો બળી ગયો. રાત્રે હિતેશ ઘરે આવ્યો ત્યારે કવિતાએ શાંત અવાજે પૂછ્યું, તમે કંઈક મારી પાસેથી છુપાવો છો? હિતેશ તાત્કાલિક ગભરાઈ ગયો. ના તો, ડોક્ટરનો રિપોર્ટ મેં જોયો છે. હિતેશનો ચહેરો ઉતરી ગયો. એણે આંખ નીચી કરી. હું તને કહેવા માંગતો હતો. ક્યારે? જ્યારે આખું ઘર મને વાંજણી કહીને પૂરું થઈ જાય પછી? જ્યારે મારી જ ભૂલ ગણીને બધું સાંભળવું પડે પછી? હિતેશ ચૂપ. આ અવાજ સાંભળીને સુશીલાબેન રૂમના બારણે આવી ઊભી રહી. શું થયું? કવિતા પહેલીવાર સીધી સાસુ સામે ઊભી રહી. મમ્મીજી, તમને ખબર હતી? સુશીલાબેન એક ક્ષણ અટક્યા, પણ તરત જ સંભાળી લીધું. આવી ખાનગી વાતોમાં ઘર તૂટે છે એટલે ચૂપ રહ્યા. ઘર બચાવવા માટે કે મને દોષી રાખવા માટે? રૂમમાં ભયંકર મૌન છવાઈ ગયું. હિતેશે કવિતાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. બહાર વાત ના લઈ જતી. કવિતા હસી પડી, પણ એ હાસ્ય તૂટેલા દિલનું હતું. વાહ, 3 વર્ષથી અપમાન હું સહું, સત્ય હું છુપાવું, અને બહાર વાત પણ હું ના લઈ જાઉં. એ રાત આખી આંખે કાપી. કવિતાના મનમાં હવે 2 પ્રશ્ન હતા. 1, મારી સાથે આટલી મોટી છેતરપિંડી કેમ? બીજું, મિલકતના કાગળોમાં સાચું શું લખાયું છે? ઘરમાં સીધું પૂછે તો કોઈ કહેશે નહીં એ એને સમજાઈ ગયું. એમણે પોતાના પિયરના ભાઈ મિતુલને ફોન કર્યો. મિતુલ થોડોક કાયદો સમજતો હતો. દીદી, કાગળોની નકલ છે? ના. તો પહેલું કામ, નકલ કાઢ. કવિતાએ બીજા જ દિવસે બહાને વકીલની ઓફિસમાં ફોન કર્યો. મારે મારા નામની પ્રોપર્ટીના પેપર્સની કોપી જોઈએ. વકીલ થોડો અટક્યો. સુશીલાબેન સાથે વાત કરીને આપું. આ જવાબે કવિતાને વધુ શંકા આવી. મિતુલે સલાહ આપી, સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી પ્રમાણિત નકલ મળી જશે. તારું નામ છે એટલે મળી જવી જોઈએ. 2 દિવસ પછી કવિતાના હાથમાં કાગળો હતા. જેમ જેમ એ વાંચતી ગઈ એમ એની આંખ સામે અંધારું છવાતું ગયું. કવિતા ખુરશી પર બેસી ગઈ. એને હવે આખી રમત સમજાઈ ગઈ. સાસુએ મિલકત આપી નહોતી. સાસુએ એને સોનાના પિંજરામાં બંધ કરી દીધી હતી. બહારની દુનિયા સામે ઉપકાર, અંદરથી કાબૂ. કાલે જો બીજી વહુ લાવવી હોય તો પણ દુનિયા સામે સુશીલાબેન મહાન જ દેખાય, અને કવિતા કાયદાકીય રીતે પણ કમજોર. આ સમજાતા જ કવિતાની અંદર વર્ષોથી દબાયેલી ચીસ જાગી. પણ એણે ઉતાવળ નહોતી કરી, કારણ કે હવે એ પહેલી જેવી સીધી, રડતી, સહન કરતી વહુ નહોતી. હવે એને સત્ય મળ્યું હતું. અને સત્ય માણસને ડરાવતું પણ છે, મજબૂત પણ બનાવે છે. આગળના દિવસોમાં કવિતા બહારથી સામાન્ય રહી, ઉલટું વધુ શાંત થઈ ગઈ. સુશીલાબેન મનમાં ખુશ. હજુ એના હાથમાં કશું નથી. રિપોર્ટ જાણ્યો હશે પણ બહુ આગળ નહીં વધી શકે. સમય આવે ત્યારે હિતેશનું બીજું લગ્ન પણ વિચારીએ. એક સાંજે સુશીલાબેનની સગ્ગી બહેન રમીલાબેન ઘરે આવી. એ બંને રસોડાની બાજુમાં ધીમા અવાજે વાત કરતા હતા. કવિતા બહારથી પાણી લેવા આવી પણ અટકી ગઈ. રમીલાબેન બોલ્યા, પણ દીકરી, હવે પછી શું, સંતાન નહીં થાય તો? સુશીલાબેનનો અવાજ નીચો હતો પણ શબ્દો છરી જેવા સ્પષ્ટ. એટલે તો કવિતાના નામે કર્યું બતાવ્યું છે. હવે એ ઘર છોડે તો લોકો એની જ નિંદા કરશે, અને ન છોડે તો અમારી જ શરતે રહેશે. થોડા મહિના પછી ડોનર કે દત્તકની વાત ચાલશે. નહીં માને તો હિતેશ માટે બીજી વ્યવસ્થા વિચારવી જ પડશે. કાગળો એ રીતે કરાવ્યા છે કે એને કશું હાથમાં નહીં રહે. કવિતાના પગમાંથી જાણે હાડકાં નીકળી ગયા. એણે અત્યાર સુધી શંકા કરી હતી, હવે ખુલ્લો પુરાવો સાંભળી લીધો. પાછું વળી ઓરડામાં આવી, બારણું બંધ કર્યું, અને વર્ષોથી દબાવેલું બધું એક સાથે બહાર આવી ગયું. એ તૂટીને રડી, ગળામાંથી અવાજ પણ ના નીકળે એવી રીતે.
પ્રેમથી સહન કરેલું અપમાન એક વાત છે, પણ પ્રેમના નામે કરેલી ગોઠવણ એ તો આત્મા સુધી જખમી પડે. થોડીવાર પછી એ ઊભી થઈ, આંખ ધોઈ, અરીસામાં પોતાને જોયું અને પહેલીવાર પોતાને કહ્યું, હવે પૂરતું. બીજા જ દિવસે કવિતા સીધી મહિલા કાનૂની સહાય કેન્દ્ર પહોંચી. એણે આખી વાત કહી. વકીલે શાંતિથી કાગળો વાંચ્યા. પછી કહ્યું, આ લોકો ખૂબ ચાલાકીથી રમ્યા છે. તને માલિક બતાવીને ખરેખર નિયંત્રણ પોતાના પાસે રાખ્યું છે. પણ અહીં ઘણી કમજોરીઓ પણ છે. કઈ? પહેલું, જો સાબિત થાય કે તને સાચી માહિતી વગર સાઇન કરાવવામાં આવ્યા તો આ દસ્તાવેજ પડકારાઈ શકે. બીજું, પારિવારિક ફરજમાં નિષ્ફળ જેવા શબ્દો ખૂબ અસ્પષ્ટ છે, કોર્ટમાં ટકી શકશે નહીં. ત્રીજું, જો તારા પર સતત માનસિક ક્રૂરતા થઈ હોય અને તને ખોટા કારણસર અપમાનિત કરવામાં આવી હોય તો તું અલગ કેસ પણ કરી શકે. ચોથું, તું કાનૂની પત્ની તરીકે રહેવાના અધિકારથી વંચિત થઈ જતી નથી. કવિતા ધ્યાનથી બધું સાંભળતી રહી. વકીલે આગળ કહ્યું, પણ એક વાત સ્પષ્ટ, હવે લાગણીથી નહીં, પુરાવાથી ચાલવું પડશે. કવિતાએ માથું હલાવ્યું. એણે મેડિકલ રિપોર્ટ, કાગળોની નકલ અને સાંભળેલી વાતનો ઓડિયો પુરાવો એકત્ર કરવાનું શરૂ કર્યું. હા, એ દિવસ પછી એ ફોન પર રેકોર્ડિંગ એપ રાખવી શરૂ કરી. ક્યારેક સુશીલાબેન ટોણો મારે, ક્યારેક કહે, ઘર રાખવું હોય તો અમારી રીતથી રહેવું. ક્યારેક હિતેશ દબાણ કરે, મા સામે ન પડતી. ધીમે ધીમે કવિતાના હાથમાં હવે સત્ય સાથે પુરાવા પણ આવવા લાગ્યા. એક રવિવારે સુશીલાબેને ઘરના સગાઓને ભોજન માટે બોલાવ્યા. હોલમાં બધા બેઠા, વાતો થઈ રહી હતી. કોઈ મિલકતની વખાણ કરે, કોઈ સુશીલાબેનના મોટા દિલની. આજકાલ આવી સાસુ ક્યાં મળે? વહુના નામે આખું લખી આપવું મોટી વાત છે. કવિતા, તારો ભાગ્ય ખુલ્યો. કવિતાએ બધું શાંતિથી સાંભળતી રહી. પછી એ ઊભી થઈ. હા, મારી સાસુએ ખરેખર મોટી વાત કરી છે. આજે હું પણ એ બાબતે સૌની સામે થોડું કહેવા માંગુ છું. સુશીલાબેનને અંદરથી થોડો અહેસાસ આવ્યો. શું બોલે છે વહુ? કવિતાનો અવાજ શાંત હતો, પણ હવે એમાં કંપારું નહોતું. મને પણ ઘણા દિવસ સુધી લાગતું હતું કે મમ્મીજીએ મિલકત મારા નામે કરીને મને દીકરી જેવી સ્વીકારી છે. પણ પછી મને ખબર પડી કે આ દસ્તાવેજમાં મિલકત નથી, ફક્ત એક જાળ છે. રૂમમાં ચૂપ્પી. હિતેશ તડપ્યો. કવિતા? ના હિતેશજી, આજે મારી વાત પૂરી સાંભળશો. વર્ષોથી મેં બધાની સાંભળી છે. એણે કાગળોની નકલ ટેબલ પર મૂકી. આ દસ્તાવેજમાં લખ્યું છે કે નામ મારું છે, પણ કાબુ તેમનો. હું ઘર છોડું તો બધું પાછું. હું ફરજમાં નિષ્ફળ ગણાઉં તો બધું પાછું. કાલે મને કોઈ અધિકાર માંગવો હોય તો એ પણ બંધ. બહારથી ઉપકાર, અંદરથી કાબુ. સગા એકબીજાને જોતા રહ્યા. સુશીલાબેન ગુસ્સે ઊભા થઈ ગયા. ખોટું બોલે છે. કવિતાએ બીજો કાગળ કાઢ્યો. અને આ મેડિકલ રિપોર્ટ છે. વર્ષોથી સંતાન ન થવા માટે મને દોષ અપાયો. સત્ય એ હતું કે સમસ્યા મારીમાં નહોતી, છતાં મને વાંઝણી કહી, તુતકાળી, દબાવી રાખી. હવે રૂમમાં બેઠેલી સ્ત્રીઓની આંખો ફાટી ગઈ. હિતેશનો ચહેરો ઉતરી ગયો. કવિતાએ છેલ્લો ઘા એ વખતે કર્યો જ્યારે ફોનમાંથી રેકોર્ડિંગ ચલાવ્યું. રમીલાબેન અને સુશીલાબેનની વાત સ્પષ્ટ સંભળાઈ. કાગળો એ રીતે કરાવ્યા છે કે એને કશું હાથમાં નહીં રહે. હિતેશ માટે બીજી વ્યવસ્થા વિચારવી જ પડશે. ઓડિયો બંધ થયો. ઘરમાં જાણે વીજળી પડી. સુશીલાબેન બોલવાનો પ્રયત્ન કરે. એ સંદર્ભ વગર, પણ હવે કોઈ સાંભળવા તૈયાર નહોતું. રમીલાબેન આંખ નીચે કરી બેઠા. સગાઓમાં ફસફસાટ. કોઈને હવે સુશીલાબેન મહાન ન લાગતા હતા. કોઈને કવિતા ભાગ્યશાળી ન લાગી. હવે સૌએ સ્પષ્ટ જોઈ લીધું હતું કે એક સાસુએ મિલકત પ્રેમથી નહીં, કાબૂ માટે વહુના નામે કરી હતી. કવિતાએ સૌની સામે છેલ્લે જે કહ્યું એ ઘરના ઇતિહાસમાં પહેલીવાર કોઈ વહુએ એટલી મજબૂતીથી કહ્યું હતું. મારે મિલકત નહીં જોઈએ, મારે મીઠા શબ્દોનો ઉપકાર નહીં જોઈએ, મારે ફક્ત સન્માન જોઈએ હતું, સત્ય જોઈએ હતું અને માણસ સમજીને વર્તન જોઈએ હતું, જે તમે ક્યારેય આપ્યું નહીં. હિતેશ આગળ આવ્યો. કવિતા, આપણે અંદર જઈને વાત કરીએ. કવિતાએ એને સીધી નજરે જોયો. અંદરની બધી વાતો તો તમે વર્ષોથી છુપાવી. આજે પહેલીવાર બહાર સત્ય આવ્યું છે. સુશીલાબેન કડક અવાજમાં બોલ્યા. તો શું કરશે હવે? કવિતાનો જવાબ એકદમ સ્થિર હતો.
હવે કાયદો કરશે અને મારો આત્મસન્માન કરશે. આ શબ્દો પછી એ રૂમમાંથી અંદર ગઈ, પોતાનો પહેલેથી તૈયાર બેગ લઈને બહાર આવી અને ટેબલ પર નોટિસ મૂકી. એક કાનૂની નોટિસ હતી, દસ્તાવેજને પડકારતી, માનસિક ક્રૂરતા અને છેતરપિંડીની નોંધ લેતી અને પત્ની તરીકે પોતાના અધિકારો સ્પષ્ટ કરતી. હિતેશની આંખો પહેલીવાર સાચે ડરી ગઈ, કારણ કે હવે વાત ઘરના રડવા મનાવાની બહાર જઈ ચૂકી હતી. કવિતા દરવાજા તરફ વળી. પાછળથી સુશીલાબેન બોલ્યા, બહાર જઈને સમાજમાં શું મોડું બતાવશું? કવિતા થોડી ક્ષણ માટે અટકી, પછી વળીને કહ્યું, જે મોઢું તમે વર્ષોથી મારા માટે રાખ્યું હતું, હવે થોડા દિવસ પોતે લઈ જુઓ. અને એ ઘર છોડીને બહાર નીકળી ગઈ. આગળના મહિના સહેલા નહોતા. સુશીલાબેન સગાઓને પોતાના પક્ષે કરવા દોડ્યા. ઘર તોડ્યું, આજકાલની છોકરીઓ કાબૂમાં રહેતી નથી, એને જ મિલકત આપી, એણે જ ડંખ માર્યો. પણ હવે એક તફાવત હતો. આ વખતે લોકો પાસે કથાના બીજા પાના પણ હતા. કેટલાક સગાએ સીધું કહ્યું, તમે ખરેખર ખોટું કર્યું, મિલકતના નામે ફસાવ્યું, વાંઝણી કહીને અપમાનિત કર્યો. હિતેશ કોર્ટ કચેરીના ફેરા મારવા લાગ્યો. વકીલોની સામે એનો આત્મવિશ્વાસ ઓગળતું ગયું, કારણ કે કાગળો ચાલાક હતા પણ નિર્દોષ ન હતા, અને પુરાવાઓ સતત કવિતાની તરફેણમાં બોલતા હતા. કવિતા પિયરમાં રહી, પછી નોકરી શરૂ કરી. એક નાની સ્કૂલમાં એડમિનનું કામ મળ્યું, પછી ટ્યુશન પણ શરૂ કરી. જીવન એકાએક સરળ નહોતું બન્યું, પણ એક વાત જરૂર થઈ, હવે એ પોતે પોતાના માટે ઊભી રહી શકતી હતી. મહિલા સહાય કેન્દ્રની મદદથી કેસ આગળ વધ્યો. કોર્ટમાં સુશીલાબેનની દસ્તાવેજી ગોઠવણ પર સવાલ ઉઠ્યા. મેડિકલ સત્ય અને ઓડિયો પુરાવાએ આખી રમત ખુલ્લી કરી. અંતિમ નિર્ણયમાં કોર્ટે કહ્યું કે દસ્તાવેજ ભ્રામક અને એકતરફી શરતોવાળો છે. કવિતાની સહી સૂચિત સંમતિ વગર લેવાઈ હતી. એને રહેઠાણ, ભરણપોષણ અને માનસિક ક્રૂરતા બાબતે અલગ રાહતનો અધિકાર છે. સુશીલાબેનનું પ્લાન કાયદાકીય રીતે પણ તૂટી પડ્યો. પણ વાર્તાનો સૌથી ઊંડો વળાંક તો થોડા સમય પછી આવ્યો. એક દિવસ હિતેશ કવિતાને મળવા આવ્યો. એ પહેલા જેવો નહોતો. ચહેરા પર થાક હતો, અહંકાર અડધો તૂટી ગયો હતો. કવિતા, એકવાર વાત કર. કવિતા શાંતિથી બેસી. હિતેશે ધીમેથી કહ્યું, માએ બહુ આગળ લઈ ગયું, પણ હું પણ દોષી છું. મેં સત્ય છુપાવ્યું, તને એકલી દોષ સહન કરવા દીધી. માફી માંગવાનો પણ હક નથી. છતાં કવિતાએ રોકી દીધો. માફીનો પ્રશ્ન પછી આવે છે. પહેલા માણસ પોતાની અંદર સ્વીકાર કરે કે ખોટો હતો. તું એ સુધી આવ્યો છે? હિતેશ ચૂપ રહ્યો, આંખ નીચી. કવિતા આગળ બોલી, મારી લડાઈ હવે ફક્ત તારા ઘરના સામે નથી. મારી લડાઈ મારી જૂની જાત સાથે છે, જે બધું સહન કરીને ચૂપ રહેતી હતી. હું હવે પાછી એ નથી બનવાની. હિતેશે માથું હલાવ્યું. એ દિવસ પછી એ ઊભો રહ્યો નહીં, કારણ કે કદાચ એને સમજાઈ ગયું હતું, બધી સ્ત્રીઓ જીવનભર રાહ જોઈને બેઠી રહેતી નથી. કેટલીક એક દિવસ સત્ય જાણે છે અને પછી વળી જતી નથી. સમય પસાર થયો. કવિતાએ પોતાનું જીવન ફરી ગોઠવ્યું. સ્વતંત્રતા સહેલી નહોતી, પણ સચ્ચી હતી. એક એનજીઓ સાથે જોડાઈને એ સ્ત્રીઓને કાનૂની જાગૃતિ આપવા લાગી. ઘણીવાર એ જ વાત કહેતી, કાગળ પર નામ લખાયું હોય એટલે અધિકાર મળી ગયો એમ માની લેતા નહીં. મીઠા શબ્દોથી મોટું જાળ બીજું નથી. સહી કરતા પહેલાં વાંચો, વિશ્વાસ કરતા પહેલાં સમજો. ઘણી સ્ત્રીઓ એની વાત સાંભળી રડી પડતી, કારણ કે કવિતાની વાર્તામાં એ પોતાની ઝાંખી જોતી. અને સુશીલાબેન? એમની બહારની ઇજ્જત બહુ ઘટી ગઈ. લોકો સામે હવે પણ ધાર્મિક વાતો કરે, દાન કરે, ઉપદેશ આપે. પણ મહોલ્લામાં એક જ વાત ફેલાઈ ગઈ. વહુના નામે મિલકત કરી હતી, પણ પાછળથી ફસાવાનું જ હતું. ઘરમાં પણ શાંતિ નહોતી. હિતેશ અને સુશીલાબેન વચ્ચે અંતર વધતું ગયું, કારણ કે જે માં બીજા માટે જાળ બને, એનો દીકરો પણ એક દિવસ એ જ જાળમાં ફસાય જ છે. વર્ષો પછી એક પારિવારિક પ્રસંગે કવિતા અને સુશીલાબેન સામસામે આવ્યા. સુશીલાબેન વૃદ્ધ થઈ ગયા હતા. અવાજમાં પહેલાંની કડકાઈ ઓછી હતી. કવિતા હવે સ્થિર, સજ્જ, આત્મવિશ્વાસી સ્ત્રી બની ગઈ હતી. થોડી ક્ષણ બંને વચ્ચે મૌન રહ્યું. પછી સુશીલાબેન બોલ્યા, તું જીતી ગઈ. કવિતાએ શાંત નજરે જોયું. ના મમ્મીજી, હું જીતી નહીં, હું ફક્ત બચી ગઈ. આ એક વાક્ય સુશીલાબેનને અંદર સુધી વાગ્યું.
એક લાઈક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. કારણ કે ખરેખર એ જ સત્ય હતું. કવિતાએ કોઈની મિલકત નહીં જીતી, કોઈનું ઘર નહીં જીત્યું, કોઈ પુરુષ પર કાબૂ નહીં જીત્યો. એ ફક્ત પોતાનો આત્મસન્માન બચાવી ગઈ, અને ઘણીવાર સ્ત્રી માટે એ જ સૌથી મોટી જીત હોય છે. આ વાર્તાનો સાર બહુ સીધો છે, પણ ભારે છે. દરેક મિલકત પ્રેમનું પ્રતીક નથી હોતી. ક્યારેક કાગળ પર લખાયેલું નામ ફક્ત મીઠી સજા હોય છે, અને દરેક સાસુ વહુને દીકરી કહીને ગળે લગાવે એનો અર્થ સ્વીકાર નથી હોતો. ક્યારેક એ ફક્ત નિયંત્રણનો નવો રસ્તો હોય છે. પણ એક વાત બીજી પણ સાચી છે. જ્યાં સુધી સ્ત્રી પોતે પોતાના સત્યને ઓળખતી નથી, ત્યાં સુધી દુનિયા એને ઉપકારના ઋણમાં દબાવી રાખે છે. અને જે દિવસે એ સમજી જાય છે કે મને આપવામાં નથી આવ્યું, મને બાંધવામાં આવી છે, એ દિવસથી વાર્તા વળી જાય છે. સુશીલાબેને પોતાના નામની મિલકત વહુના નામે કરી હતી. બહારથી લાગ્યું આ પ્રેમ છે, પણ પાછળનો પ્લાન કંઈક બીજું જ હતું. પણ એમને ખબર નહોતી, જે સ્ત્રીને એ કાગળોથી બાંધવા માંગતા હતા, એ જ દિવસે એ કાગળોને પુરાવા બનાવીને પોતાની મુક્તિ લખી દેશે.